નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોની સાથે। આ છે એબીબી કંપનીનું એક પાવર ઓક્ઝિલરી કોન્ટેક્ટ રિલે, જેમાં NX22E એનો મતલબ છે કે આ ઓક્ઝિલરી ડિવાઇસમાં 2 NO અને 2 NC કોન્ટેક્ટ આપેલા છે। અહીં ઓક્ઝિલરી કોન્ટેક્ટનો ઉપયોગ આપણે કોઈ પણ કંટ્રોલિંગ માટે ઉપયોગ લઈ શકીએ છીએ। હવે અમે એક સાઇટ ઉપર ગયા હતા, ત્યાં આ કોન્ટેક્ટરમાં ફોલ્ટ એ હતો કે આ કોન્ટેક્ટનું પુશઅપ થતું નહોતું। તો ચાલો મિત્રો આપણે જોઈએ કે આ કોન્ટેક્ટરની અંદર ખરેખર શું છે, શેનો પ્રોબ્લેમ છે। તો મિત્રો અહીં સાઈડમાં ફોલ્ટ આપેલ છે। તો મિત્રો અહીં તમે જોઈ શકો છો કે કોઇલ સંપૂર્ણ બળી ગયેલ છે। અહીંયા 230 વોલ્ટની કોઇલ છે। તો ચાલો આપણે એ કોઇલને પણ બહાર કાઢીએ। અહીં તો મેઇન પ્રોબ્લેમ કોઇલનો જ લાગે છે। કોઇલ સંપૂર્ણ બળી ગયેલ છે। તો મિત્રો આ A1 અને A2 કોન્ટેક્ટ છે, જેમાં 220 વોલ્ટની કોઇલ આવેલ છે, જે બળી ગયેલ છે, જેના હિસાબે ઓક્ઝિલરી કોન્ટેક્ટ ચાલુ બંધ થતા ન હતા। અહીં કોન્ટેક્ટની અંદર ફિક્સ ભાગ છે અને અહીં આ મૂવેબલ ભાગ આપેલ છે, જે કોન્ટેક્ટ અહીંથી ઓન ઓફ થઈ શકે છે। તો મિત્રો હવે આ કોન્ટેક્ટ પાછું ચાલુ કરવા માટે આપણે આ કોઇલ નવી નાખવી પડશે। ત્યારબાદ આ કોન્ટેક્ટરને ફરીથી આપણે ઉપયોગમાં લઈ શકશું। તો મિત્રો આ હતી એક ઓક્ઝિલરી કોન્ટેક્ટની માહિતી। તો આવી જ પ્રેક્ટિકલ માહિતી તમારે વધારે જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકન બટનને દબાવી દેજો।